વેજ ગ્રીલ મસાલા સેન્ડવિચ બનાવવાના છે, તો એના માટે એકદમ ઝીણા ઝીણા આપણે વેજીટેબલને ચોપ કરીને લઈ લીધા છે। ડિટેલ્સમાં વિડીયો તમે મારી ચેનલ પર જઈને જોઈ શકો છો, નીચે લિંક મેં આપી દીધી છે। હવે ફ્રેન્ડ આપણે આની અંદર એક બોઇલ કરેલું પોટેટો એડ કરી દઈશું, પનીર છીણીને એડ કરી દઈશું અને ચીઝને પણ આપણે એકદમ ઝીણું ખમણીને એડ કરી દેવાનું છે। હવે ફ્રેન્ડ આપણે એની ઉપર ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, ઇટાલિયન મિક્સ હર્બ એડ કરી દીધા છે અને થોડું ઉપરથી આપણે આમચૂર પાવડર એડ કરી દેવાનો છે અને થોડું મીઠું અને ધાણાજીરું પાવડર એડ કરવાનું છે અને બધું સરસ બરાબર મિક્સ કરી લઈશું। થોડી મેયોનીઝ અને થોડું આપણે સેજવાન ચટણી એડ કરવાની છે અને બધું બરાબર મિક્સ કરી લઈએ। આપણે બ્રાઉન બ્રેડનો ઉપયોગ કરવાના છે, તો બ્રાઉન બ્રેડને આપણે બટર લગાવીને રાખી દીધી છે। 2 બ્રેડ ઉપર આપણે બટર લગાવીશું અને 2 બ્રેડ ઉપર આપણે ગ્રીન ચટણી લગાવીશું। ગ્રીન ચટણીની રેસીપી તમને મારી ચેનલ પર મળી જશે, તમે ત્યાં જઈને જોઈ શકો છો। અને હવે ફ્રેન્ડ આપણે જ્યાં બટર લગાવ્યું હતું ત્યાં આપણે જે મસાલો બનાવીને રાખ્યો છે એને એડ કરી દઈશું અને ગ્રીન ચટણી જ્યાં લગાવી છે ત્યાં આપણે થોડું ચીઝ એડ કરી દઈશું, તો એકદમ સરસ ચીઝી આપણી સેન્ડવિચ લાગે। અને એની ઉપર થોડો આપણે ચાટ મસાલો એડ કરીને સેન્ડવિચને બંધ કરી દઈશું અને એક નોનસ્ટિક તવા ઉપર આપણે અત્યારે શેકવાના છે, તો ઉપર નીચે 2 સાઈડ બટર લગાવીને આપણે એકદમ ધીમા તાપે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી એને શેકી લેવાની છે અને શેકાઈ જાય પછી આપણે એને કટ કરીને સર્વ કરશું। તો વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। ડિટેલ્સમાં વિડીયો મારી ચેનલ પર તમને મળી જશે।